આપણે એસબીઆઈ 4 પ્રકરણ 2 પૂર્ણ કર્યું હતું કાલે. હવે આજે એક નવું પ્રકરણ પાછું શરૂ કરીએ. પ્રકરણ 12 નું પ્રકરણ છે વિદ્યુત. એની શરૂઆત કરીએ. પૃષ્ઠ કોષ બાદ કરેલ છે એનું લક્ષ્ય આપણે આ પ્રકરણ લઈશું. અમુક દાખલામાંથી બાદ કર્યા છે, અવરોધકતાને લગતા દાખલા બાદ કર્યા છે. બાકીના દાખલા બધા છે આમાંથી થોડાક પોઈન્ટ રદ કરેલ છે. બાકીનું આ સંપૂર્ણ ચેપ્ટર આપણા સિલેબસની અંદર છે. તમે મિત્રો જોઈ શકો છો 12મું ચેપ્ટર એનું નામ જ આપણને આપ્યું છે વિદ્યુત, વીજળી. આ વિદ્યુત મિત્રો, વીજળી એ આપણા જીવનમાં એવું વણાઈ ચૂકેલું છે, આપણે એની વગર કલ્પના કરીએ કે વીજળી ન હોય તો હવે શું થાય. આદિકાળમાં મિત્રો જ્યારે આદિમાનવ જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ત્યારે લોકો જીવન જીવતા હતા. પણ અત્યારે આપણે બધા વીજળીમાં એવા ટેવાઈ ગયા છીએ કે અત્યારે તમે આપણે અત્યારે લેક્ચર ચાલુ છે, લાઈટ જાય આપણો લેક્ચર બંધ થઈ જાય. કામ ધંધા રોજગાર આ બધું મિત્રો વીજળી સાથે જોડાયેલું છે. તો મિત્રો આપણે એના વિશે ક્યારેય વિચારતા નથી. આ વીજળી આપણા ઘરે વીજ કંપની છે, મીટર નાખી જાય, વીજળી આપણને આપી દે છે, આપણે રોજ યુઝ કરીએ છીએ. 2 મહિને બિલ આવી જાય, આપણે બિલ ભરી દઈએ, પણ એના વિશે બીજું કંઈ વિચારતા નથી. આ વીજળી ક્યાંથી આવે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે કામ કરે છે. તો મિત્રો આ વિદ્યુતમાં આપણે ઇલેક્ટ્રિસિટી એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. વિદ્યુત શબ્દ અદ્ભુત છે. વીજળી વિજ્ઞાનની એવી શોધ છે આ જેની પર બીજી બધી શોધ આધારિત છે એવું કહી શકાય. આપણા મોબાઈલ અત્યારે તમે લઈને બેઠા છો, વીજળીને આધીન છે. કારણ કે ચાર્જિંગ કરવા તમારે રોજ 24 કલાકે 48 કલાકે સારી બેટરી હોય તો મૂકવો તો પડે જ નહીં. લાઇટનું એટલે આપણો આઈફોન હોય તે બંધ થઈ જાય, વીજળી વગર ન ચાલે. અત્ર તત્ર અને સર્વત્ર વીજળીનું એવું સામ્રાજ્ય ફેલાયેલું છે જેનો આપણે બધા જ લોકો વપરાશ કરીએ છીએ. એટલે હવે એની માયાજાળમાંથી છૂટી શકીએ એમ નથી. દિવસે સવારમાં જ્યારે તમે ઉઠો અને રાત્રે શું આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં તમે વીજળીનો ઉપયોગ કરો છો એની નોંધ કરો. ક્યાં ક્યાં તમે વિદ્યુતનો ઉપયોગ કરો છો એની નોંધ કરતા જ આપણે ખ્યાલ આવે તમને કેટલો આપણે વીજળીનો વપરાશ કરીએ છીએ. હવે તો સોલાર મિત્રો આવી ગયા છે. કોઈ પણ પ્રકારની વીજળી આપણા માટે ઉપયોગી સાબિત થાય જ છે મિત્રો. તો આ વિદ્યુત આપણે એના વિશે ચર્ચા કરીએ. વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. આપણો સમાજ અત્યારે જે છે મિત્રો એ આધુનિક છે, ડિજિટલ યુગ આવી ગયો છે. અત્યારે આધુનિક યુગની અંદર માણસ એવો વળાઈ ગયો છે વીજળીની અંદર મિત્રો એ ડગલે ને પગલે એનો ઉપયોગ કરવો હોય ને અતિ આવશ્યક હોય છે. આપણો સમાજ જે છે મિત્રો આધુનિક સમાજની અંદર આ વિદ્યુતનું એવું બધું મહત્ત્વ છે, ખૂબ જ મહત્ત્વ છે. અને એનું સ્થાન તો મહત્ત્વપૂર્ણ છે. શુભ પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય, વીજળીનું સ્થાન તો એના એ જ જગ્યાએ હોય છે. કોઈ પણ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ વીજળી આપણા જીવનમાં વણાઈ ચૂકી છે, જે આપણી પ્રાથમિક જરૂરિયાત બની ચૂકી છે. એમ કહી શકીએ તો ખોટું નથી. સજીવ માટે જેમ હવા, પાણી અને ખોરાક આ પ્રાથમિક જરૂરિયાતો છે 3, જેના વગર જીવી ન શકે સજીવો. ઓક્સિજન, ખોરાક અને પાણી આ 3 વસ્તુઓ એવી છે જેના વગર આપણે જીવી નથી શકતા. તો હવેના તબક્કામાં વીજળીનો પણ સમાવેશ કરી શકીએ. વીજળી વગર પણ આપણે હવે કદાચ નવી પેઢી છે રહી નહીં શકે.
કારણ કે વીજળીનું સામ્રાજ્ય અત્ર એટલે અહીંયા, તત્ર એટલે ત્યાં, સર્વત્ર બધી જગ્યાએ ફેલાયેલું છે અને વીજળીનું મહત્વ ખૂબ જ છે. એનું સ્થાન અટૂટ છે, અદભુત છે મિત્રો. વીજળીનું સામ્રાજ્ય તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. ઘરમાં તમે જુઓ, ઘરની અંદર મિત્રો આ વિદ્યુતનું કેટલું બધું વીજળીનો વપરાશ કરીએ છીએ. કઈ કઈ જગ્યાએ ટીવી, ટ્યુબલાઇટ, પંખા, બલ્બ આ બધા માટે આપણે વીજળી વાપરીએ છીએ. શાળાઓની અંદર એસી, પંખા, ટ્યુબલાઇટો આ બધી બાબતો માટે સ્કૂલોની અંદર પણ વીજળીનો વપરાશ થાય જ છે. હોસ્પિટલની અંદર તમે જુઓ, મોટી મોટી મશીનરી, બધા સ્કેનિંગ મશીન, કેટલા પ્રકારના મશીનો હોય. મશીનો ચલાવવા માટે પણ વીજળીનો વપરાશ ખૂબ જ વધારે થાય છે. અને અન્ય સ્થળોએ પણ વિદ્યુત ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. હા, વિદ્યુત એક ઉર્જાનું સ્વરૂપ છે એમ કહી શકાય. ઉર્જાનું એક સ્વરૂપ છે, પણ એવું ઉર્જાનું એક સ્વરૂપ છે વિદ્યુત જે સુવિધાજનક આપણને સગવડતાઓ પૂરી પાડે. આ એવું ઉર્જાનું સ્વરૂપ છે. વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાં તે કેવી રીતે વહે છે, આવા પ્રશ્નો ઉદ્ભવે. કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા નિયમન કરે છે? આ પાઠમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. આપણે વિદ્યુત પ્રવાહની સૂક્ષ્મ અસર અને તેની ઉપયોગિતાની પણ ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો એ છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. પરિપથ એટલે રસ્તો, જ્યાં વિદ્યુતનું વહન થઈ રહ્યું છે તેવો જે રસ્તો છે એને પરિપથ કહેવાય. આપણા ઘરમાં જે બધા ઇલેક્ટ્રોનિક તાર છે એ વિદ્યુત પરિપથ છે. અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે પહેલાં તો એ પ્રશ્ન આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. હવાનો પ્રવાહ આવતો હોય, પવન આવતો હોય, નદીમાં વહેતું પાણી છે, પાણીનો પ્રવાહ છે. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. સ્થિર પાણીની વાત નહીં, તળાવમાં ભરેલું પાણી નહીં, પણ નદીનું પાણી જે વહેતું હોય છે એ પ્રવાહ રચે છે. આ જ રીતે વાતમાંથી એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાતમાં વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત ભાર વહેતો હોય તો વાહકમાં વિદ્યુત પ્રવાહ છે એવું આપણે કહી શકીએ. વિદ્યુત ભાર એ મિત્રો શું છે? વિદ્યુત ભારની વ્યાખ્યા નથી. બે પ્રકારના હોય, ધન અને ઋણ વિદ્યુત ભાર, પોઝિટિવ અને નેગેટિવ. એ વિદ્યુત ભાર જે છે મિત્રો એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો દ્રવ્ય જે તે પદાર્થ હોય એ દ્રવ્યો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. અંતર્ગત ગુણધર્મ. વિદ્યુત ભાર બે પ્રકારના છે, એ ગુણધર્મ ધરાવે છે. એક તાર વિદ્યુત ભાર અને બીજો
ભાર, એક થાલ અને એક રૂ, બે વિદ્યુત ભાર થયા. મોટાભાગે સાયન્સની અંદર આપણે વિદ્યુત પ્રવાહ માટેના તારોના કલર પણ નક્કી કરેલા છે. ગમે તે ચાલે. લાલ રંગનો તાર, E+ વિદ્યુત ભાર, કાળા રંગનો તાર E ઋણ વિદ્યુત ભાર એટલે નેગેટિવ વાયર, અર્થિંગ વાયર લીલા રંગનો હોય. આવા ત્રણ કલર પણ આપણે અહીંયા ફિઝિક્સની અંદર પસંદ કરવામાં આવેલા છે. પછી ત્રણ કલર લઈ લઈએ તો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે વાયરિંગ કરતો હોય તો કલર ત્રણે ત્રણ એક જ રંગનો હોય ને તો વાયર ભૂલી જઈએ. જ્યાં પોઝિટિવ નેગેટિવ દેવાના હોય જે છેડા હોય બીજા બી પોઝિટિવ દેવાઈ જાય તો ધડાધડ થાય મિત્રો, શોર્ટ સર્કિટ થઈ શકે. એટલે આવા કલરથી જ્યારે વાયરિંગ કરવામાં આવે તો સરળતા રહે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં સેલ એટલે પાવર એટલે વિદ્યુત કોષ તો યોગ્ય ક્રમમાં ગોઠવેલી જે બેટરી છે એ ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ એટલે કે કળ ચાલુ હોય ત્યારે. ટોર્ચની સ્વિચ ઓન કરો તો જ બલ્બ પ્રકાશિત થાય અને આપણે પ્રકાશ આપે છે. સ્વિચ શું કાર્ય કરે છે? સ્વિચ મિત્રો પરિપથને પૂર્ણ કરે છે. પરિપથને શું કરે છે? પૂર્ણ કરે છે. સ્વિચ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક એટલે કે કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત એટલે બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બંધ માર્ગ હોય સ્વિચ ઓન કરો એટલે પરિપથ પૂર્ણ થાય. સ્વિચ બંધ હોય ને એટલે પરિપથમાં પૂર્ણપણે પરિપથ બંધ હોતો નથી. હવે જો આ પરિપથ કોષાલીથી તૂટી જાય એટલે કે સ્વિચ બંધ હોય તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે આપણે પરિપથની અંદર સ્વિચ મૂકવી જરૂરી હોય છે. કારણ જ્યારે આપણે વિદ્યુતનો ઉપયોગ કરવો હોય ત્યારે સ્વિચ ઓન કરવાની, નહીંતર જ્યારે વપરાશમાં ન લેવું હોય ત્યારે સ્વિચ બંધ રાખો એટલે પરિપથ તૂટી જાય. આપણે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરીએ છીએ તો આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે. બીજા શબ્દોમાં તે વિદ્યુત ભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. પરંતુ જ્યારે સૌ પ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી નહોતી. ઇલેક્ટ્રોન વિશેની જાણકારી જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે આપી હતી. તેથી વિદ્યુત પ્રવાહ ધાર વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે એવું પહેલાં માનતા હતા. ધાર વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. પ્રેરક રીતે વિદ્યુત પ્રેરિત પથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ ભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. મિત્રો વિદ્યુત ભાર બે પ્રકાર આપણે જોયા, ધાર અને ઋણ વિદ્યુત ભાર છે. વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? મિત્રો આ વિદ્યુત ભાર જે છે ધાર અને ઋણ બે પ્રકારના. તમે કાચનો સળિયો લઈ લો, આવો કાસ્કો હોય મિત્રો, માથું ઓળી ઓળા વારમાં માથું ઓળી પછી કાસ્કાને તમે કાગળના ટુકડા સાથે સ્પર્શ કરો એટલે કાગળના ટુકડા કાસ્કા સાથે ચોંટી જાય છે. આવું શા માટે બને છે? શિયાળામાં પેલી ઊનની ટોપી પહેરી હોય એના પછી તમે ટોપી કાઢો અને દોરા કે કાગળના ટુકડા રાખો અંદર ચીપકી જાય છે. કેમ આકર્ષિત થાય છે? મિત્રો એવી રીતે સિલ્કનું કાપડ હોય, એ સિલ્કની કાપડ સાથે કાચનો હળિયો કશો, કાચના હળિયાને કશો
તો એ સળિયો ધન વિદ્યુત ભારિત થશે. કેવો? ધન વિદ્યુત ભારિત. અને ઊનના કપડા સાથે જો પ્લાસ્ટિકનો સળિયો ઘસો, ઊનનું કપડું અને સ્વેટર નહીં, ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભાર પર કરે છે. સમજાય છે? સિલ્કના કાપડ સાથે કાચનો સળિયો ઘસવાથી કાચનો સળિયો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. અને પ્લાસ્ટિકનો સળિયો ઊનના કાપડ સાથે, ઊન એટલે ફર કહેવાય, ઊનના કાપડ સાથે ઘસવાથી ઋણ વિદ્યુત ભારિત થાય છે. એટલે અહીંયા મિત્રો પ્રોટોન છે ધન વિદ્યુત ભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર કોઈ પણ પદાર્થ પરમાણુમાં બનેલો હોય છે. ખ્યાલ છે ને? ન્યુક્લિયસની અંદર કોણ? પ્રોટોન. અને કક્ષાઓમાં જે ગતિ કરે છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન છે ધન વિદ્યુત ભાર ધરાવે છે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ બંને વિદ્યુતભાર એક સરખા હોય છે. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. પરમાણુ કોઈ પણ તમે એનું તત્વ ધારી લો કે સોડિયમ છે, સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન એટલે 11 પ્રોટોન એટલે 2 વિદ્યુતભાર હરખો થાય. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ આપણે પ્રોટોન હોય. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે, પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન 2 વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા છે? સમાન છે. કેવા છે? સમાન. એટલે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને, અને ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુત ભારિત બને. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પદાર્થ કેવો બને? ધન વિદ્યુત ભારિત બને. જેમ કે સોડિયમ છે એને 2 8 1 આ ઇલેક્ટ્રોન રચના છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 8 વધે તો પ્રોટોનમાં કેટલા હોય? પ્રોટોન તો 2 8 એક જ હોય. આ પ્રોટોન, આ ઇલેક્ટ્રોન, બરાબર, આ પ્રોટોન. આમાં પ્રોટોનની સંખ્યા વધી એટલે એને લખાઈશું એને પ્લસ લખાય. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સામે પ્રોટોનને મિત્રો એટલે એટલા હોય છે, એટલે ઇલેક્ટ્રોનમાં ઘટાડો થાય. એટલે ઘરમાં કોનું ચાલે એ ખબર જ છે, જે બહુમતી હોય એનું ચાલે. તો અહીંયા એને પ્લસ એટલા માટે લખાય ધન વિદ્યુત ભારિત છે. કારણ શું? કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એવી રીતે ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો એને Cl- લખાય. એટલે એ ઋણ વિદ્યુત ભારિત થયો. તો વિજાતીય વિદ્યુત ભાર બીજાને આકર્ષણ, વિજાતીય અને સજાતીય. વિજાતીય વિદ્યુત ભાર એકબીજાને શું કરે? એકબીજા તરફ આકર્ષણ. જેમ કે આ પ્લસ માઇનસ છે, આ બે એકબીજા તરફ આકર્ષણ. પ્લસ પ્લસ હોય તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય. વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય? આકર્ષણ થાય. અને સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય.
બે ચુંબકને તમે નજીક લાવો તો આમ તો ચીપકી જાય બે, તો એ બે ધ્રુવો કેવા હશે? ચુંબકના NS ધ્રુવો હોય ને, N અને S, એની સામે બીજું એક ચુંબક હોય S N. તો આવા ચુંબકને જો SS નજીક લાવો તો શું થાય? તો ચુંબક છે લઈ તો દબાણ બે બાજુ દબાણ થાય એટલે ચીપકતા નથી. કેમ? સમાન ધ્રુવો છે, સમાન ધ્રુવો વચ્ચે શું થશે? અપાકર્ષણ. પણ N અને S જો સામે લાવવામાં આવે તો અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય તો બંને એકબીજા સાથે ચીપકી જાય છે. આ જ વ્યવસ્થા આખા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. દરેક સજીવમાં, દરેક પ્રકારની બાબત સમાન ધ્રુવો હોય. સમાન એટલે સજાતીય વિદ્યુત ભાર હોય. સમાન ધ્રુવો અથવા સજાતીય વિદ્યુત ભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. અને વિજાતીય વિદ્યુત ભાર હોય તો એ વચ્ચે આકર્ષણ થાય. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો સ્વિચ. મિત્રો આપણે હમણાં વાત કરી કળ, સ્વિચનું બીજું નામ કળ વિજ્ઞાનમાં. તો એ કળ એ શું છે? એ વિદ્યુત કોષ એટલે બેટરી. આ બેટરી અને પરિપથના જે બીજા વિદ્યુત ઘટકો વચ્ચે એ વાહકની કડી બને છે. કડી એટલે જોડાણ માટે ઉપયોગી છે. એટલે સ્વિચ હંમેશા ફિટ કરવી પડે છે. સ્વિચ દરેક ઘરમાં તમે જુઓ, દરેક બોર્ડ હોય, બોર્ડની અંદર ઘણી બધી સ્વિચો લગાવીએ છીએ. શા માટે? કારણ કે જે ઉપકરણ આપણે વપરાશમાં ન લેવું હોય તો એને તમે બંધ રાખી શકો, ઊર્જાનો વ્યય ન થાય એમાં મિત્રો સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, બે પ્રકારના જોડાણ હોય. એની ચર્ચા આપણે આગળ કરશું, અત્યારે એની ચર્ચા નહીં કરીએ. પણ આ વિદ્યુત પરિપથ કેવી રીતે રચાય મિત્રો? તો આ વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ જે હોય છે એમાં વિદ્યુત પરિપથ કહેવાય. બંધ માર્ગ હોવો જોઈએ. તમે જો પેજ નંબર 200 ઉપર એક આકૃતિ આપેલી છે આપણે. આવો એક પરિપથ આ બલ્બ છે, આ એમીટર है, આ કળ સ્વિચ. વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ વહે, આ બાજુ વહે છે. પણ એમીટર જે રહ્યું મિત્રો એ આપણે પ્લસ આવતો તો પ્લસ આ બાજુ અને માઇનસ આ બાજુ એવી રીતે જોડવું પડે. એમીટર લે વિદ્યુત પરિપથમાં કેવી રીતે લગાવવાનું હોય? આ એમ્પિયર માપવા માટે એમીટર પ્રવાહ, વિદ્યુત પ્રવાહ માપવો હોય તો કેટલો એમ્પિયર? તો એને ધનની સામે ધન જોડવો પડે. એટલે આ ધન જે છે એ બાજુ પ્લસ અને ઋણની બાજુ ઋણ જોડવામાં આવે તો આપણે પ્રવાહ બતાવે છે. આવી રીતે આ પ્રવાહ વહે છે. આ મિત્રો વિદ્યુત પરિપથની આકૃતિ છે. વિદ્યુત પરિપથ. તો મિત્રો આ સુવાહક તાર
સુવાહક તાર કોને કહેવાય? જેમાંથી સરળતાથી વિદ્યુત ભારનું વહન થઈ શકતું હોય એટલે સુવાહક તાર કહેવાય. આપણે વ્યવહારમાં કોપરના તાર વાપરીએ છીએ, એલ્યુમિનિયમના તાર વાપરીએ છીએ, એ સિવાય ચાંદીના મિત્રો તાર બનાવી શકાય, પણ એ મિત્રો આપણને પોસાય નહીં. એ પણ વિદ્યુત સુવાહક છે. એટલે સુવાહક તારને બીજા વિદ્યુત ઘટકો વડે પણ વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ આવી રીતે બનાવી શકાય. તો વિદ્યુત પ્રવાહ આપણે વ્યાખ્યા બનાવી હોય તો આપણે ઉપર આપી છે, જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય, વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ, સમયની સંજ્ઞા ટી, તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ કેટલો હોય? તો આઈ બરાબર ક્યુ છેદમાં ટી. આવો એનું સૂત્ર બનાવ્યું છે, પણ એની વ્યાખ્યા આપણે લખીએ. વાહકના આડછેદમાંથી આડછેદ એટલે શું? આવો એક તાર હોય, બરાબર? તાર પર પ્લાસ્ટિકનું એક કવર હોય, એને આપણે કાઢી નાખીએ, પછી એમાં કોપરનો તાર નીકળે. એ કોપરનો તાર જે છે ને, એ આ જે ભાગ હોય મિત્રો એનો આડછેદ કહેવાય, બરાબર? તો એ આડછેદમાંથી વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહીશું આપણે? વિદ્યુત પ્રવાહ. સમયની સંજ્ઞા શું? ટી. આ સમયને ટી વડે દર્શાવે. વિદ્યુત ભારની સંજ્ઞા ક્યુ અને વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આર. તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો એનું સૂત્ર આપણે કેવું બનાવી શકીએ? તો I બરાબર Q છેદમાં T. T એટલે સમય, Q એટલે વિદ્યુત ભાર, I એટલે વિદ્યુત પ્રવાહ. તો આ સૂત્ર યાદ રાખો દાખલા માટે. આની ઉપરથી વિદ્યુત ભારનું સૂત્ર બને Q બરાબર I T. આવું બને. તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે. વિદ્યુત ભારનો એકમ કુલમ, એને સંજ્ઞા સી. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એની સંજ્ઞા એ. સમયનો નાનો એકમ સેકન્ડ. તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે, જે લગભગ 6×10⁸ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. એ પણ ટીક કરી લો. લગભગ 6×10⁸ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. વિદ્યુત ભારનો એકમ કુલમ, એક કુલમ બરાબર 6×10⁸ ઇલેક્ટ્રોન થાય. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1 6×10⁻⁻⁴ કુલમ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે.
फ्रांसના વૈજ્ઞાનિક એન્ડ્રે એમ્પિયર, મેરી એમ્પિયર, તો એ એન્ડ્રે મેરી એમ્પિયરે ના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર કહે છે. એ એન્ડ્રે એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એ વડે દર્શાવાય. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારના વહનથી થાય, એટલે કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ. આપણે આનું સૂત્ર બનાવવું હોય એકમનું, આ જે સૂત્ર છે એનું એકમની દ્રષ્ટિએ આપણે જો સૂત્ર બનાવવું હોય તો શું બને? 1 એમ્પિયર બરાબર 1 કુલમ છેદમાં 1 સેકન્ડ, 1c છેદમાં 1s, આવું સૂત્ર બને. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયર કહેવાય. એ પણ મિત્રો બે પ્રશ્ન છે. 1 મિલી એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? 10⁻³ એમ્પિયર. અને 1 માઇક્રો એમ્પિયર વંચાય, માઇક્રો એમ્પિયર વંચાયા 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. આપણે એટલું આપ્યું છે, એને ફેરવવું હોય આપણે એમ્પિયરમાં એને કન્વર્ટ કરી નાખવું છે. ચાલો તો 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? એને આપણે આમ લખી શકીએ, 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર. અને 1 એમ્પિયર બરાબર 10⁻⁶ માઇક્રો એમ્પિયર એમ લખી શકાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ 4 વિકલ્પમાં પણ પૂછાઈ શકે. એટલે ટીક કરતા રહો, જે બાજુમાં લખી નાખો, પેન્સિલથી લખી આવે. પરિપક્વ વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને શું કહેવાય? એમીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એટલે એમીટર. આ એ વડે દર્શાવે એમીટર. જે પરિપક્વ વિદ્યુત પ્રવાહ માપવો હોય તો તેને એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવો પડે. જો આ પ્લસ છે, ધનની સામે ધન જોડવાનો અને ઋણની સામે ઋણ જોડવો પડે, શ્રેણીમાં જોડવામાં આવે. તમે આકૃતિમાં જોઈ શકો એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવે છે, જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એમીટર તથા કળ જોડેલ છે. અહીં નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાં થઈને વહે છે. આ એવી રેખાકૃતિ આપણે આપી છે. તો મિત્રો આ એનું સૂત્ર છે વિદ્યુત પ્રવાહ. એનું એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે શું કહેવાય જાણી લો. તમે બલ્બ જોયા હશો, પીળાવાળા 10 રૂપિયાવાળા બલ્બ આવી, એલઈડી બલ્બની વાત નથી કરું. પેલા આદા બલ્બ આવતા, એમાં ઓલી સ્પ્રિંગ આવતી, આપણે બે તારની વચ્ચે આવી સ્પ્રિંગ હોય. એ સ્પ્રિંગ જે છે ને એને ફિલામેન્ટ કહેવાય. એ ટંગસ્ટનમાંથી બનેલી હોય. શેમાંથી? ટંગસ્ટન. તો આ ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક્ઝામ્પલમાં લખ્યું છે. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર
એટલે સમય t બરાબર 10 મિનિટ અને તો પરિપથમાં વહન પામતું વિદ્યુત ભાર મેળવો. વિદ્યુત ભાર q મેળવવાનો છે. હવે તમને જ્યારે સમય મિનિટ કે કલાક આપ્યું હોય એને હંમેશા સેકન્ડમાં ફેરવીને દાખલો ગણવો જોઈએ. બરોબર? આ સમય એટલું છે તો એની સેકન્ડ કેટલી? 10 મિનિટ. 1 મિનિટની 60 સેકન્ડ તો 10 મિનિટની કેટલી? 600 સેકન્ડ. બરોબર? હવે આપણી પાસે q નું સૂત્ર છે q બરાબર it. I બરાબર 0.5, t બરાબર 600 સેકન્ડ. અને પોઈન્ટ દૂર કરો એટલે કેટલા મૂકી શકાય? 10. આ 600 આ 0 0 ગયા 6 45 30 300 કુલમ. કારણ કે વિદ્યુત ભાર આપણે મેળવવાનો છે એટલે એને આપણે c વડે દર્શાવવા. q બરાબર 300 કુલમ વિદ્યુત ભાર આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે આ દાખલો ગણી શકાય. મિત્રો, વિદ્યુત પરિપથનો અર્થ શું થાય એવો પ્રશ્ન આપ્યો છે. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? તો મિત્રો, આ વિદ્યુત પરિપથનો અર્થ એવો છે, અહીંયા આપણે જોઈએ તો હમણાં જે આપણે વાત કરી બંધ માર્ગની આપણે વાત કરી. આ જે બંધ માર્ગ હોય એને વિદ્યુત પરિપથ કહેવાય. પણ વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ, વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. આ એની વ્યાખ્યા થાય. સતત અને બંધ પરિપથ હોય એને વિદ્યુતનો વહનનો માર્ગ છે એને વિદ્યુત પરિપથ કહેવાય. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી દીધું. વાહકના 8 છેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એનું સૂત્ર I બરાબર q છેદમાં t અને q બરાબર it. હવે એનું એકમ, આ જે એકમનું સૂત્ર છે 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ. એ સૂત્રનું વ્યાખ્યા લખો એવું કીધું છે. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરવાનું. આપણે આ એમ્પિયર એનો એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. તો જો વાહકના કોઈ આડછેદમાંથી વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં t સમય એટલે કેટલું લેવાનું? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર. એક સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેમ કહેવાય? આ એકમ વિદ્યુત પ્રવાહનો એકમ વ્યાખ્યાયિત આવી રીતે કરી શકાય. બરાબર? સામે 1 સેકન્ડ લઈ લો અને વિદ્યુત ભારને 1 કુલમ લઈ લેવાનો. વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર ગણી શકાય. 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિત્રો, 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો એવું કીધું છે આપણને. અહીંયા
એક કુલમ વિદ્યુત ભારની બરાબર કેટલા ઇલેક્ટ્રોન એવું ગણવું હોય તો મિત્રો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે આપણે એને ગણતરી કરીએ તો આ રીતે કરી શકીએ. ત્રીજો પ્રશ્ન, એક કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ મિત્રો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે આપણે એક કુલમનો લેવાનો છે. આ વિદ્યુત ભાર 83 મૂકી દો. વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન આપણે લઈ લો, ઇલેક્ટ્રોનની સંખ્યા. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો 1.6 × 10⁻⁻⁰ કુલમ. 1.6 × 10⁻⁻⁰ કુલમ છે મિત્રો. હવે એક કુલમ લેવો, એક કુલમ વિદ્યુત ભારની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો આગળનો શું થાય 1 × 1/1.6 થાય. હવે આ -1.6 બરોબર માઇનસ તો પ્લસ થઈ જશે. એટલે હવે શું આ પોઈન્ટ દૂર કરો તો ઉપર 10 મૂકી શકીએ 16. આ કામ ઉપર જાય તો કેવી થઈ જાય પ્લસ થઈ જાય બરોબર. હવે આને આજુ આપણે એક ઘાત ઓછી કરો અને 100 લઈ લો 10⁻18 ભાગ્યા કરીએ બરોબર. તો આપણે ભાગાકાર કરો 16 × 97 આગળ ચાલે ભાગમાં પૂછ્યું 16 × 32 40માંથી 32 જાય 16 × 5 80. આ છે જો 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન થાય. એક કુલમ વિદ્યુત ભારના ઇલેક્ટ્રોન કેટલા 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન. આ એનો જવાબ થાય ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર. તો મિત્રો અહીંયા આ 3 પ્રશ્નની PDF મોકલાવીશ, પણ આ તમે ગણતરી આ ભાગાકાર કરેલો છે સ્ક્રીનશોટ પાડો તો પાડી લીધું. આ પણ ગણેલું